મિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાથીની છઠ્ઠી કરી તો આજે છઠ્ઠી બતાવી અને બધું લઈ લેવાનું હોય એટલે કહું ને બધું ચોખા ને આપણે છે ને આજે ચોખા કહેતા હતા કાલ સ્વસ્તિક કે ત્રિશૂળ કે હું બન્યું પણ આ છઠ્ઠી બતાવીને પછી આપણે ઉપર લઈએ પછી ખબર પડે કે અંદર હું બની છે એટલે છઠ્ઠી બતાવી સૂર્યનારાયણ બતાવી અને કામ આપણું છઠ્ઠીનું અહીંયા પૂર્ણ કરવાનું છે. ઓકે. તો છઠ્ઠી બતાવી લીધી. હવે આપણે સૂર્યનારાયણ બતાવવા માટે જઈશું. અહીંયા આપણી આખી છઠ્ઠી પૂરી. હવે આપણે આગળની તૈયારી કરવાની છે નામકરણની. અને હવે આ ડીશ છે આપણે લીધી છે હવે જોવાની છે કે આમાં શું બન્યું. સપના હાલ જોવા દેખાય છે ને? ત્રિશુલ છે. ત્રિશુળ છે ને? હા હા જો અહીંયાથી આવી રહ્યું ત્રિશુલ છે. આમાં તમને છે ને આમાં જ નહીં દેખાય કેમ કે આમ નીરખીને આમ ઉપરથી જોઈને હોય. જો અહીંયા છે જીદી આ બે ત્રિશુળના ઓલા છે એ અહીંયા છે અને અહીંયાથી જો આમ છે. જો હવે તમને લોકોને તો નહીં દેખાય નીરખી જોઈશે ને ત્યારે અમને ખબર પડે છે કે ત્રિશુળ છે. ચોખામાં છે ને ઓછું દેખાય, ઘઉંમાં તરત દેખાય. ઘઉંમાં દેખાય તરત, ચોખામાં બહુ ઓછું દેખાય. કાંઈ નહીં ભાઈ, હવે આપણે આ ઘઉં અને ચોખા બે વસ્તુ છે ને આપણે ચબૂતરે ચણ નાખી દેવાનું. તો ફાઇનલી જો કાથરોડ સપના ઉચકાવે છે અને વિધાતાના લેખ લખી ગયેલા અંદર હશે. હવે ભગવદ્ ગીતા બુક ને બધું મૂકી દીધું તો વિધાતાના લેખ લખી ગયા હશે એટલે હવે આપણે આ મૂકી દેશું એમ. હા લઈ લે. એટલી વસ્તુ છઠ્ઠીમાં જોઈએ, નજીકથી બતાવી દો. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુડ મોર્નિંગ. ગઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો. બરાબર, સવારમાં છે ને ઘરે મહેમાન આવ્યા છે ભાઈ, મારા સસરા આવ્યા છે રાધુને રમાડવા માટે. બરાબર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? હારું? કાલે નો આવ્યા? કાલે પછી શનિ મિલન હતું એટલે આવવાનું નહીં એટલે અત્યારે આવી ગયા. એવું છે. મિલનવાળા આવ્યા હતા, તુલભાઈ ની આવ્યા હતા પણ મમ્મી કે નહીં છઠ્ઠીમાં તમે આવશું જ નહીં કે છઠ્ઠી કે માવતરને ન આવવાનું. એવું છે. મમ્મી ની સીધા વહી ગયા ને અતુલભાઈ ની અહીંયા કે શ્વેતાની આવશે તો બહુ કયો છો ને તે. અચ્છા, એટલે ઈ છે ને બે આવ્યા હતા, અતુલભાઈ ને શ્વેતાબેન બે આવ્યા હતા. બરાબર, મારા સસરાની નહોતા આવ્યા. અમે અત્યારે છે ને જાત્રામાં જવાના હતા, 10:30 નો ટાઈમ હતો બસનો. બરાબર, એટલે આજે જાત્રામાં ગયા છે. એને જૂનું પકડી રાખ્યું થોડું. હા, હાવ હોય બે જાત્રામાં ગયા છે ને, અત્યારે આવું બે જાત્રા બે હાવ જાત્રામાં ગયા છે. એટલે છે ને દાદાએ છે ને ભાઈ ઘરે સવારે ચા બનાવી અને નાસ્તો કર્યો. એટલે આવું બધા પહેલી વેલી ચા પેલી બનાવી ને. હા હા હા. અને છે ને આ જહા કાકા ભાઈ મારા સસરાના ખાસ મિત્ર છે, દેશમાંથી આવ્યા છે. કેમ છે? હારું? જય યોગેશ્વર. આપણે એના ઘરનો વિડિયો ઉતારેલો હા, પીપળવા. આપણે આ પીપળવા ને હા, દેશમાં ગયા ત્યારે. આપણે ઓલું કેવું હું આવ્યું હતું પપ્પા સાંભળી હું આવ્યું હતું આપણે ગાગડીઓ ગાગડીઓ. હા ગાગડીઓ આવ્યો તો ત્યારે આપણે જે બ્લોગ હતો ને ગાગડીઓ હા હા. દેશના વ્લોગ જેને જોયા છે ભાઈ, જે જૂના વ્યુઅર્સ હશે, જૂના સબસ્ક્રાઇબર હશે એને ખબર હશે. બરાબર, દેશમાં દિવાળી ઉપર આપણે 5 દિવસ ગયા હતા પણ બહુ મોજ કરી હતી. બધા વિડીયો બહુ વાયરલ થયા હતા બધા. બહુ બધા ગાયો ભેંસું રાખે. કામ કેટલી રાખો છો? 12 ભેંસું છે, હા 4 ગાયો છે. બરાબર છે ભાઈ. છે ને એટલે બધી આ બધું જીસીબી નું ને એનું બધું કામકાજ છે, બિઝનેસ છે. હા, જીસીબી ઘણાય છે. કેટલા? 3 જીસીબી છે ભાઈ. હા, જીસીબી નામ માધવ. જીસીબી નું નામ માધવ છે ભાઈ. આપણે માધવ ટેક્સટાઇલ આરે જ લાગતું ઓળખતું નામ છે. શું કયો? માધવ છે, જય દ્વારકાધીશ. અચ્છા, એવું છે ભાઈ. અમારે હા. માધવ જ છે ને મારા પગનું નામ. દુકાનનું નામ માધવ જ છે. હું તમે આમ કેટલા ટાઈમ થી ઓળખો છો એકબીજાને? નાનપણથી હો. નાનપણથી ને? બહુ પહેલેથી જ. એકદમ પહેલેથી. જવા કાકા દુલા કાકા ને મારા પપ્પા ત્રણેયની તો પહેલેથી જોડી જ છે. પાકી દોસ્તી હતી હો. પાકી દોસ્તી છે.
એ દુલા કાકા અને ઓલું કેવું જહા કાકા દુલા કાકા ત્યાં રૂમ લઈને આવ્યા હતા ને પાછા વહી ગયા. જહા કાકા કોઈ દી નથી આવ્યા, આટો ફેરો ભાઈ આવું બેમાં સ્પેશિયલ મારું લાડવાનું ઘી લઈને અને સ્નેહ મિલન માટે જ આવ્યા છે. એમ ને હા સરસ લ્યો ભાઈ સારું. ક્યારેક ક્યારેક છે ને આવી રીતના આવતું રહેવાનું એટલે શું છે ભાઈ હવા ફેર થાય ને મજા આવે ભાઈ. એટલે છે ને અમુક ટાઈમે આપણે આપણા કામમાં રિફ્રેશમેન્ટ મળે. હું બેટા બોલો આમ જો આ ઓલી સિરિયલમાં આવે ને જેવી ચાંદલો કર્યો છે બ્લેક એ બ્લેક મેચિંગ હાલવાનું છે. એમ સિવાય જવાનું જ નથી ભાઈ. હવે તો કાલે આ કે કોકિલા લાગે છે. સોદાના સાસુમાં હા. ગોપીમાં કોકિલા આવતી. હા તો ગોપી સેમ ટુ સેમ હો ભાઈ, સેમ ટુ સેમ ભાઈ. કોકિલા કોકેલા છોડ પંખા કોકિલા કહેવાય. ભાઈ આવું બધું છે બરાબર છે. હું કે સુરપંખાને નાક નહોતું એટલે આ કોકિલા કહેવાય. હા. સુરપંખા થોડી કહેવાય. લ્યો આપણે વણેલા ગાંઠિયા ને જલેબી કાલ આવ્યો હોત તો ગરમા ગરમ મળત. ઘરમાં આપણે તો હાલે ગરમ હોય તો હાલે એમાં હોય તો હાલે. ગાઈસ તો પછી આમાં છે ને મજાની વાત એ છે કે ઘરે છે ને 3 થી 4 જણાનો બર્થડે છે ભાઈ. મારા સસરાનો આજે બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. Happy birthday. હા એટલે છે ને પપ્પાનો બર્થડે છે, કાકાનો બર્થડે છે ભાઈ આજે. એવું નહીં, જયદીપ, તો અમારા ઘરમાં 3 birthday છે નહીં. તો? આજના ઘરે ઘરે બે ત્રણ birthday હશે. હા સરકારી બર્થડે એટલે છે ને આજનો દિવસ પેરેન્ટ્સ ડે તરીકે ભાઈ ઉજવી લેવાનો બરાબર. કેમ કે ભાઈ બધા પેરેન્ટ્સ નો બર્થડે હોય, પહેલી તારીખ birthday લગભગ ઘણા ખરા. ઘણા ખરાની હોય ભાઈ, 80% લોકોની હોય. પેલા એવું જ હતું, સ્કૂલમાં દાખલ કરે એટલે ઈ તારીખ 6 એક હા, નાખતા એમ. હા. એટલે આજે મોસ્ટલી બધાના બર્થડે હશે એટલે બધાને આજે છે ને હેપી બર્થડે. એટલે અમારે સરકારી રહી તારીખ એટલે એનો અર્થ એવો થાય અમારા માતા પિતા પણ તમારા birthday છે? અમારા માતા પિતા તારીખ યાદ ન રાખી પણ ઉછેર છે ને વારનામાનો કર્યો, સ્વતંત્ર રીતે મોટા થવા દીધા. અત્યારે હું આમ કરીમાં તો એ પછી ન્યા જ રહી. અને અમારા બધા સિંહો જેટલા કરોડપતિ છે ને એ બધા આજની તારીખ વાળા છે. ભાઈ આવું બધું છે એટલે છે ને સૌરાષ્ટ્રમાં સિંહોની સંખ્યા એટલે વધારે છે બરાબર છે. બાકી બરાબર ને કાકીને છે ને બહુ દાંત આવે છે આમાં. તેથી પહેલા એટલું બહાર આવવા જવાનું નહોતું, ખુલ્લા ફળિયામાં રમવાનું હતું. તો ફળિયામાં તો વેકરો આઈથી ઢગલા કરીને આયા કરે તે હાલે થાય તો ખોબા જેવડી રૂમમાં દેવું તો આમાં ઢગલા કરે તો કેટલું લાગે. તારે નાવા ધોવાનું એવું કાંઈ ન હોય. 8-10 દિવસ નાતા બધા. એમ 8-10 દિવસ નાતા ને છોકરા 15-15 વર્ષ અત્યારે દિવસમાં 2-2 વાર નાઈ અત્યારના છોકરાઓ બોલો. એ ખુલ્લા ચપ્પલો છોકરાના જરીક ડાઘ ન પડે પણ એ સારું છે. ચોખ્ખાઈ ત્યારે છે ને રોગચાળો એટલો નહોતો એટલે ત્યારે એટલું ક્લીનનેસ નહોતું ને કુદરતી વાતાવરણ ઈ સારું હતું. અત્યારે કુદરતી વાતાવરણ ઈ ખરાબ થઈ ગયું એટલે એની લીધેથી બાળકને સ્વચ્છ રાખવું જ પડે નકર એની લીધેથી બીમાર પડે. ગાઈસ તો ફિર સે ગड्ढे की सवारी निकल चुकी है भाई. અત્યારે અમે છે ને રાધાને લઈને જઈએ છીએ દવાખાને, બાળકોની હોસ્પિટલ બરાબર. ત્યાં બતાવવાનું છે કેમ કે આજની એપોઇન્ટમેન્ટ આપી હતી ભાઈ. એ 1 વીક પછી છે ને બતાવવાનું હતું તો તપાસ કરશે ડોક્ટર બરાબર. ચાલો ફટાફટ જઈએ અને ચેકઅપ કરાવીએ. તો રાધાને અહીંયા છે ને વજન કરવા માટે સુવડાવી દીધી છે ભાઈ. વજન છે ને 3 કિલો છે ભાઈ એક્ઝેક્ટ. વજન ઘટી ગયો થોડો કેમ. વધારે નથી કરવાની, થોડી ઘણી કરવાની. હા ગાઈસ તો ડોક્ટર જતીનભાઈ પાસે ફરીથી રાધાનું ચેકઅપ કરાવવા માટે આવ્યા છીએ. આખો પ્રેમ મહિનો 1.5 મહિનો સુધી રહે. અમુક છે ને 2 મહિના સુધી બી રહે. બરાબર? શરીર પીળું ન દેખાય ત્યાં સુધી ચિંતા નહીં કે શરીર વધારે પડતું પીળું લાગવા મળે અને બહુ એકદમ હળદર જેવું પીળું લાગે તો તકલીફ પડે તો પાણી બિલકુલ નથી આપવાનું. ફીડિંગ ચાલુ થઈ ગયું હોય તો કન્ટિન્યુ ફીડિંગ એક સાઈડ પહેલા કરાવવાનું. ફીડિંગ જ કર્યું છે, હવે દૂધ નથી નથી તો એક સાઈડ કન્ટિન્યુ કરાવવાનું. નવડાવવું હોય તો 2-3 દિવસ જવા દે પછી ચાલુ કરી દેવાનું. સાદા પાણીથી નવડાવવાનું, કોપરેથી લગાવી. ગાઈસ તો ફાઇનલી રાધુને હોસ્પિટલેથી બતાવીને ચેકઅપ કરાવીને ભાઈ ઘરે આવતા રહ્યા. બધું વેલ એન્ડ ગુડ ઓકે છે બરાબર છે. અને જમવાનું મસ્ત રેડી છે ભાઈ. આ બાજુ જોઈ લો રોટલી બની છે, બા દાદાએ જમી લીધું છે અને પિનલ આ બધું જમવા માટે બેસી ગઈ. પિનલ એનું શાક હતું? બનાનાનું. बनाना શાક. હું વાત છે ભાઈ, काफी दिनों के बाद सपना आज बनाना का सब्जी आया. आज क्या बात है जी, आज कुछ मीठा हो गया. अच्छा हाँ, आप तो गए थे हमारे साथ आए थे आज तो हॉस्पिटल. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો આ બાજુ બધાય જમી લીધું છે. મારે ને ચિંતન ને બેને બાકી છે બરાબર. કાકા આવી જાય છે આ બાજુ. કાકા જય યોગેશ્વર. જમી લીધું? એ હેપી બર્થડે કાકા. થેન્ક યુ ક્યાં છે પાર્ટી? ક્યાં છે પાર્ટી યોગીરાજ ટૂંકમાં બતાવ્યું કાકા એ. કાકા અમારે તો 12 થી એક પાર્ટી છે તમે અમારી બાલથી પાર્ટી છે.
બોલીવુડ નાઇટ, સોફી નાઇટ શું કહેવાય એને? આ સુફી નાઇટ જ કહેવાય ને. યસ. લગન નહીં કરો પણ મોદી બની ઓ ભાઈ, મોદીએ લગ્ન કરેલા છો કરેલા. લગ્ન કરેલા છે ભાઈ. હેતાંશ એવું કહે છે ભાઈ લગ્ન નહીં કરું પણ મોદી બની જાય એમ. દેશની રક્ષા કરશે એમ એમ કહેવાય છે કે સંસારી હોય ને દેશની રક્ષા ન કરે સન્યાસી હોય એમ થાય. સન્યાસી હોય એમ કે થાય એમ. હા. બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ કાલે મજા આવી છઠ્ઠીમાં? મજા આવી. મજા આવી ને બહુ? પેલી નહીં. જોઈ છે ને વિદા બાઈ કેવી હા ભાઈ પેલી વેલી જોઈએ છે ને આવી આ સતી નો જોયે ને યાર. તમે આવી નો પપ્પા એટલે તમે 8 પાંદડા રાખ્યા હતા ને? નહીં 7 હતા 7 હતા બા. પાછું 8 સુધી 8 કેમ હતા? કાકા કાકીની એડ કેરા. અને એના નામ લખ્યા બધાના નામ લખ્યા 8 કેટલા કરવાના હોય? તો હાથ જ હોય. 9 પાંદડા હોય ને 3 પાપના 3 ટીગળ પૂનના અને 3 પાછા આશીર્વાદના. 9 પાંદડાના એટલે આશીર્વાદ મળવા લેવાના હોય. સેલો આશીર્વાદ લેવાનો. પેલા ઉઠીને આપણે પાપ કરી સુલાનો હા પાણીયાદાનો હા અને આપણને 3 પાપ થઈ ગયા. પછી બીજા 3 પાંદડા આવે ને સૂર્યનારાયણના પગે લાગવાનો લોટો ચડાવવાનો. પછી અગ્ન અને હોમ કરવાનો સુલો પેટાઈથી. પછી ત્રીજું તુલસીમાં દીવો કરવાનો પાણી રેડવાનો. 3 ઈ થઈ ગયા પૂર. હા પછી છેલ્લો આશીર્વાદ કેવો લેવાનો કે આવે એને આવકારો દેવાનો, મીઠો આશીર્વાદ આપવાનો. પછી બીજો છે ને ગૌઢાનો આશીર્વાદ લેવાનો, ગૌઢાને ફૂલ દેવાના. ને ત્રીજો પછી છેલ્લું પાંદ હોય ને એનું આપણા કર્મ આડું પાંદડું હોય. ગમે એટલી મહેનત કરો ને તો તમારે પૈસો ન થાય, ગમે એટલી કરો તો. પણ એ પાંદડા છેલ્લું પાંદડું ઉડે ને તો તમારે કર્મ આડું પાંદડું ઉડે તો મનની આશા ભગવાન પૂરી કરે. કહેવત છે ને નસીબ આરડીથી પાંદડું ખસે આ ગૌઢાને જ કહેતા. ભાઈ ખુલી જાય. વાતો પાક હા, ભૂલી જાય એમ. ફૂલે. ગૌઢા કે કર્મ આડું પાંદડું ખુલશે ને તો એ આજુ સારું હા થાય. હું બેટા હું માં દીકો હું મારું ખુલી ગયું છે હે ખુદ તારું ભાઈ ખુલી ગયું, તારી હારો અમારું ખુલી ગયું છે ભાઈ. કાકી તમને આ બધી ખબર હતી આ પાંદડા વિશે ડિટેલ? ને ઈ મને નથી ખબર બાઈ ભાઈ છઠ્ઠી છે ને ઓછી જોયેલી છે પણ શું કહેવાય આમ જે ઓરિજિનલ છઠ્ઠી તો નહીં પણ આમ જોયેલી છે પણ દેશની છઠ્ઠી દેશની છઠ્ઠી, હા, અહીંયા તો સુરતની આપણી ઘરે latest તો- છઠ્ઠી, હા. આપણી ઘરે તો તમે બધાનો છેલ્લો જનકભાઈ જન્મ થયો તે પછીની પહેલી રાધુ પહેલી છઠ્ઠી, હા. તો તે પછીની પહેલી છઠ્ઠી પહેલી રાધુ. છઠ્ઠી. અને અહીંયા સુરતમાં કેવું કે આપણે બધા છઠ્ઠીએ જાય કે નહીં હા. તો આપણે 9 વાગે છઠ્ઠીએ જાય હા. પણ છઠ્ઠી તો વહેલી કરી પતી નાખે ગઈ લોકો. હોય. અને છઠ્ઠી જોવા આપણે તો આમ આમ હા. મહેમાન તરીકે ગયા હોય એટલે હા. નિભાવીને વહી આવવાનું. છઠ્ઠી જોવાની ન જોવાની ન હોય ભાઈ બરાબર. તો તમારે બધાને છે ને ભાઈ ડેકોરેશન જોવાઈ ગઈ છઠ્ઠીનું બરાબર. બાએ તમને માહિતી તમે સમજાવી દીધું એટલે બધી ડિટેલમાં તમને ખ્યાલ આવી ગયો. પાંદડાનું માધ્યમ છે ને એ પાંદડાનું એટલે તો આપણે પીપળાનું પાન મેલવાનું, આપણાનું કર્મ આડાથી ઉડાડવાનું. એટલે તમે આમ ઉડાડ્યા ને હા. એટલે કર્મ આડા જ પાંદડા ઉડી ગયા કહેવાય એમ. સરસ, તો સારી બાબત કહેવાય ને. હા, બા, હા ભાઈ. પણ બા અત્યારે કહે તો છે કે બધા ઈ કે રાધુ કેટલી ભાગશાળી હશે તો ઈ કે તમારા ઘર જન્મ લીધો હતી પાંદડા ઉડી જ ગયેલા હોય તો જ લીધો હોય. હા ભાઈ આવું બધું છે એટલે છે ને તમને બધી ડિટેલમાં ખબર પડી ગઈ છે બરાબર. અમને ખબર પડી ભાઈ ડેકોરેશનની આપણને ખબર હોય ભાઈ અંદરનો ભાવ એની પાછળનો રીઝન શું હોય એ આપણને ન ખબર હોય તો બધી ડિટેલમાં ખ્યાલ આવી ગયો બરાબર છે. પિનલ આપણને કોમ કેવું હોય કે તૈયાર એટલું છઠ્ઠી તૈયાર કરવાનું છે, તૈયાર કરી નાખી હા. હાલવાનું કરવાનું છે રાખો. સાચી વાત છે. પણ આમ ડિટેલ ખબર હોય ને તો વધુ મજા હા આવે. પિનલ કોમેન્ટ આવે છે ખાટિયા ઢોકળાનું માપ આપો. કાઠિયા ઢોકળાનું માપ જોતું હોય હા તો હવે પાછું ઓલી જૂની કોમેન્ટો ચાલુ થઈ ગઈ પાછી રેસીપી વાળી બધી. કે છે એમાં સૌ અમે નોટવા નથી હજી રસોડામાં નથી પગ મૂકવાનો ભાઈ મનાઈ છે એમ ને. હા ઘણા બધા લોકો કાકી કે પિનલબેન રસોડામાં ભૂલથી જાતા ને રસોડામાં પગ નહીં મૂકતા કામ નહીં કરતા એમ બધા બહુ ભલામણ કરે હો. રસોડામાં ન જ જાય. નો જ જવાનું હોય બરાબર ભાઈ આવું બધું છે. ચોખા 3 ભાગના ચોખા ને 1 ભાગની ચણાની દાળ હોય હા. લાઈવ ઢોકળા બનાવવા હોય તો. અને જો તમારે ચોખાના દાળના ઢોકળા દળાવીને બનાવવા હોય તો દાળનું પ્રમાણ ને ચોખાનું પ્રમાણ સેમ રાખવાનું. અને આમાં પણ તમે ખમણ જેવો થોડોક સ્વાદ જોતો હોય તો આમાં દાળનું પ્રમાણ વધુ રાખવાનું. એ રીતના તમે છે ને સાંજે પાણીથી ધોઈ અને સાંજે પલાળી દેવાના અને સવારમાં છાશ નાખીને થોડીક છાશ એડ કરી મિક્સરમાં ક્રશ કરી નાખવાનું. ક્રશ થઈ જાય પછી એમાં હળદર એડ કરી અને તડકે આથો લાવવા મૂકી દેવાના. અથવા તો સાંજે બનાવવો હોય તો ઘરમાં તમે ઢાંકીને મૂકી દો તો આથો આવી જાય. પણ શિયાળો કેવું હોય તો વળી કદાચ તડકે ઘડીક મૂકવું પડે ખીરું થઈ જાય. પછી એમાં આદુ મરચીની પેસ્ટ અને પેલું કેવું મીઠું જે લીલું લસણ અથવા તો તમે વેજીટેબલ બધા નાખવા હોય તો વેજીટેબલ નાખીને સ્ટીમ કરી નાખવાનું.
ઓકે જી એકદમ ઈઝી છે એકદમ ઘણા easy સમયથી આપણે નથી બનાવ્યા. આપણે નથી બનાવ્યા એટલે છે ને હવે જ્યારે લાઈવ બનાવશો ને ત્યારે મસ્ત ડિટેલમાં આખું છે ને ભાઈ રેસીપી આપશું બરાબર છે કાંઈ એ સિવાય બીજી કઈ રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરી દેજો એટલે લિસ્ટમાં નામ ચડી જાય બરાબર શું કે ભાઈ પિનલબેન પાવભાજીની રેસીપી આપો. પાઉંભાજી હેતાંશની સૌથી ફેવરેટમાં ફેવરેટ ભાઈ અમારી આજુબાજુ વાળાની ખબર છે ભાઈ પાઉંભાજી બનાવી હોય તો હેતાંશ સાથે થોડીક મોકલાવે બોલો બધાને ખબર છે અમારી નજીકના જેટલા લોકો છે ને ભાઈ હેતાંશને પાઉંભાજી બહુ ભાવે અને મામાની ઘરે એને બધાને ખબર છે આજુબાજુમાં એટલે ત્યાં બનાવે ને તોય ભાઈ મોકલાવે મામાની ઘરે તો હેતાંશ ત્યાં ગયો હોય ને તો ખાય હે તમે લોકો નહીં મોકલાવતા ભાઈ એને 3 ટાઈમ પાઉંભાજી આપો ને તોય પાઉંભાજી ખાય ક્યાં જાગી ગઈ હિચકો નાખ જા બેટા હિચકો નાખો જો ભાઈ અનેરી છે ને કેવા આવી કે બાઉ જાગી ગયું છે દીદી જાગી ગઈ છે કે આવો હોય હું જાગી ગઈ છે કોણ જાગ્યું ભાઈ છે ને બેનનું બહુ ધ્યાન રાખે છે એટલે છે ને અનેરી એની નાની બેનનું બહુ ધ્યાન રાખે છે ગમે ત્યારે કંઈ પણ હોય ને તરત અહીં કેવા આવે કે ભાઈ ગઈ તો સાંજના 7 વાગી ગયા છે અને ભાઈ કહેવાય ને કે છોકરાઓને છે ને મમ્મી પેક થઈ જાય ને છોકરાઓને ન ગમે આજે કંઈક એવું થયું કે હેતાંશ એવું કંઈક મમ્મી તું હવે કે દિવસે કે ક્યારે ઈ કે હવે આપણે બહાર જવાનું નીકળવાનું ઈ કે રે તો હવે બહુ કરી છે ઈ કે એમ બસ બીજું ઈ આજના પ્રશ્નમાં એના કઈ કે ત્યાં આવું માથું તું આવું વળશો ને તને હચોડું સારું નથી લાગતું ઈ કે તું ઈ કે હમણાં છે ને આવી કે ડોશી થઈ ગઈ છો ઈ કે એમ મને કે તું સહેજે નથી ગમતું ઈ કે તું આવું માથું વળશો અને કે આવી રીતે તું રહેશો નહીં તો એ છોકરાઓ છે એટલે છોકરાઓ નથી કહેતા કે ભાઈ મમ્મી બીમાર હોય કે મમ્મીને કાંઈક થયું હોય એટલે છોકરા અણહુરા થઈ જાય તો એની જેમ છે ને ભાઈને ગમતું નથી ભાઈ બિલકુલ અને અન્યરીબેનની વાત કરવી ને તો ચિંતનભાઈ જયદીપ અને જનકભાઈ ત્રણેય લોકો કાંઈક મૂવીના પ્રમોશનમાં ગયા છે અને કાંઈક સૂફી નાઇટનો કાર્યક્રમ છે 2 કાર્યક્રમ છે એટલે પહેલા સૂફી નાઇટમાં જશે પછી મૂવી જોવા જશે એટલે હાજરી આપીને જ વહી આવવાના છે ફાઇનલી સ્ટેક સુધી પૂરું નથી કરવાના અને આ બાજુ અનેરી પપ્પા ક્યાં ગયા અનેરી પપ્પા ક્યાં ગયા મેં ચા ફોન લીધો ને તે બહાર આવીને ને એવો ઠેકડો મારીને ને સૂઈ ગઈ કે પપ્પા મને મૂકીને વહી ગયા કેમ કે ફૂલવાડતા હતા એટલે એને ખબર હતી કે મને પપ્પા નહીં લઈ જાય મૂકીને વહી જાય જયદીપે કીધું કે હાલ આપણને લઈ જાય ચિંતનભાઈ કે નહીં કે આને થોડી લઈ જવાય કે એમ એટલે બેનને ખબર પડી કે આ બધા ટાટા જાય છે એટલે બેન પર રિહાણા અને આ બાજુ ભાઈ તૈયારી છે ને રસોઈની કરી રાખી છે પછી ગુવારનું શાક અને બસ તવલું મુકાઈ ગયું છે અને આજે છે ને તવલામાં રંજનબેન શાક બનાવવાના છે એ કે માં હું બનાવીશ આજે કે તવલામાં ગુવારનું શાક એટલે કાકીભાઈ શાક બનાવવાના છે નીચે છે અને આવું કાંક છે હમણાં કાકાની બધા આવે પછી પાછા કન્ટિન્યુ થઈએ અને મળીએ આ છોકરીને છે ને ભાઈ પપ્પાની યાદ બહુ આવતી હોય અને પપ્પા અને તારે જવાનું હતું એ કેમ છું તો સહી કરવા જવાનું કે એવું છે હા ભાઈ એને તો નીચે મૂકે ને મમ્મી ને કાકી બે છે તો તને કહું જોઈ લે આમ જો આ છે ને હેતાંશ કરતા તોફાની થવાની જોઈ લે હેતાંશ એવડો મોટો છે ને સપના મને જે હામું હાથ ન તુલાડ્યો હોય ને અને આ તો છે ને કેવું કરે કાલે તો હું રાધુને છે ને ફીડિંગ કરાવતી હતી ઓલી બાજુ ફરી તે હું એને પૂરી ચડીને તે આવીને અને વાહામાં બટકું ભરી ગઈ મને હમણાં છે ને ભાઈ બટકા ભરતા એ બહુ શીખી ગઈ છે ગઈસ તો સાંજના વાગી ગયા છે 7 એન્ડ ગड्डी की सवारी निकल चुकी है भाई અત્યારે છે ને એક ઇન્વિટેશન આવ્યું છે ભાઈ ફ્રેન્ડ સર્કલમાં એક ગ્રુપમાં ઇન્વિટેશન છે તો ત્યાં જવાનું છે ત્યાંથી પાછું એક છે ને મૂવીનું ઇન્વિટેશન છે ભાઈ એમાંય છે ને ભાઈ ફ્રેન્ડ સર્કલમાં જ છે એટલે ઇન્વિટેશન હતું કે તમે આવો બરાબર તો ત્યાંથી પછી એક મૂવીમાં જવાનું છે અત્યારે સૌથી પહેલાં તો એક જગ્યાએ છે ને પ્રમુખ ગ્રુપવાળાનું છે કંઈક આયોજન બોલિવૂડ સૂફી નાઇટ જેવું કંઈક છે બરાબર તો ત્યાં હાજરી આપવાની છે અને ત્યાંથી પછી જઈશું મૂવી જોવા હેતાંશ મારી સાથે આજે કનેક્ટ થઈ ગયો છે ચિંતન છે અને જનકભાઈ છે ગઈશ તો હેતાંશ છે ને ભાઈ ખોળામાં જ હોઈ ગયો જો ગઈશ તો આ બાજુ ફંક્શન સ્ટાર્ટ થઈ ગયું છે અને આ બાજુ છે ને ભાઈ જમણવાર સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ ઘણા બધા લોકો આવ્યા છે બહુ મોટા પાયે ફંક્શન છે આખું ગઈશ તો અહીંયા છે ને લાઈવ ગરમા ગરમ જલેબી બનાવે છે જોઈ લો ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે હવે જવાનું છે મૂવી જોવા માટે ગઈશ તો ફાઇનલી મોલમાં પહોંચી ગયા હું સીડીઓથી ઉતરતા વાળ સેટ કરતો હતો ને અચાનક આ ભાઈ ફૂલ સ્પીડમાં ધડામ નહીં
નીચે પડ્યા અને 2 સેકન્ડમાં તો વાર્તા પૂરી પડી ગઈ. અરે એટલી ભીડ હતી ને મેડમ ત્યાં. ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને છે ને પછી સુરતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે સુરતમાં, બરાબર છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં ગઈશ કોમેન્ટ કરી દેજો. સુરતમાં ભાઈ ચોમાસાનું આગમન થઈ ગયું હોય એવું લાગે છે, કેમ કે હમણાં છઠ્ઠીના દિવસે બહુ બફારો થતો તો આપણે વાત થઈ હતી એ રીતે, બરાબર છે. ચાલો ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, તો આજના માટે આટલું જ, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય વિશ્વ.